दिल्ली कार ब्लास्ट के बाद पाटन जिला पुलिस अलर्ट। सीमावर्ती इलाकों में सघन चेकिंग अभियान। दिल्ली में कार में हुए ब्लास्ट के बाद पाटन जिला पुलिस पूरी तरह सतर्क हो गई है। जिले के सभी तालुकों में पुलिस द्वारा सघन चेकिंग अभियान चलाया गया। राजस्थान से सटे सिद्धपुर के धारीवाड़ा चेकपोस्ट पर भी कड़ी जांच की गई। सिद्धपुर डीवाईएसपी के पंड्या और पीआईजे आचार्य के मार्गदर्शन में वाहनों की सघन चेकिंग की गई। राजस्थान और बनासकांठा की दिशा से आने वाले सभी वाहनों की जांच की गई। एलसीबी, एसओजी, डॉग स्क्वाड और बम स्क्वाड की टीमों ने अलग अलग स्थानों पर पेट्रोलिंग भी की। सर, दिल्ली में जो बॉम्ब ब्लास्ट थयो छे तेने लईने पाटण जिल्ला में शू व्यवस्थानी भागरूपे चालू रही है? ગઈકાલે રાજધાની દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે એના અનુસંધાને સમગ્ર રાજ્યમાં રાત્રે એલર્ટનો મેસેજ આવેલો। એ અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પાટણ વીકે નાઈ સાહેબે સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો બનાવી અને પાટણ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવાની સૂચના આપેલ। જેના અનુસંધાને દરેક પોલીસ સ્ટેશનના થાણા અમલદારોએ અલગ અલગ ટીમો બનાવી સાથે એલસીબી, એસઓજી, પેરોલ ફોલો વગેરે પણ શાખાઓ સામેલ થઈ અને જિલ્લાના જે મહત્ત્વના જે મથકો છે ત્યાં બીડીડીએસ અને ડોગ સ્ક્વોડને સાથે રાખી અને સઘન ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ। પાટણ જિલ્લામાં આવેલા વાઇટલ ઇન્સ્ટોલેશન જેવા કે વિશ્વવિખ્યાત રાણીની વાવ, સાયન્સ સેન્ટર, સિત્તુરનું આઈઓસીએલ, બીપીસીએલ, પાટણનું રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ, સિત્તુરનું રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ આ વગેરે જગ્યાએ બીડીડીએસ અને ડોગ સ્ક્વોડને સાથે રાખી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ। ત્યારબાદ સમગ્ર જિલ્લાના જે અગત્યના નાકા પોઈન્ટો છે ત્યાં વાહન ચેકિંગ સઘન કરવામાં આવેલ। અસામાજિક તત્વો છે તેના ઉપર વોચ રાખવામાં આવી રહેલ છે અને